નમસ્કાર. ચાલો આજે અંગ્રેજી ગ્રામરની એક મજેદાર સફર પર જઈએ. આપણે બે શબ્દો શેલ અને વિલ વચ્ચે શું તફાવત છે એ બિલકુલ સ્પષ્ટ રીતે સમજીશું. તૈયાર છો? ચાલો ત્યારે શરૂ કરીએ. આપણે બધા જ ભવિષ્ય વિશે વિચારીએ છીએ, ખરું ને? જેમ કે હું મોટો થઈને શું બનીશ અથવા તો કાલે શું થશે. તો ભવિષ્ય વિશે વાત કરવા માટે અંગ્રેજીમાં અમુક ખાસ શબ્દો છે અને આજે આપણે એ જ શીખવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલાં મળીએ વિલને. એમ સમજો કે વિલ ભવિષ્યકાળનો સુપરસ્ટાર પ્લેયર છે. મોટાભાગના સમય જ્યારે પણ આપણે ભવિષ્યની વાત કરવી હોય ને ત્યારે આ જ પ્લેયર મેદાનમાં હોય છે. વિલનો ઉપયોગ કરવો એકદમ સહેલો છે. જ્યારે પણ આપણે કહેવું હોય કે ભવિષ્યમાં કંઈક થવાનું છે ત્યારે બસ વિલ લગાવી દો. અને સૌથી મજાની વાત એ છે કે બધા જ સાથે ફ્રેન્ડલી છે. આઈ, યુ, હી, શી, ઇટ, વી, દે બધા જ એના મિત્રો છે. ચાલો ફટાફટ કેટલાક ઉદાહરણો જોઈએ. ધારો કે મારે કહેવું છે કે હું ઘરે જઈશ તો હું કહીશ આઈ વિલ ગો હોમ. હવે કોઈ બીજા વ્યક્તિની વાત કરવી હોય તો યુ વિલ રીડ અ બુક. જોયું, અહીં પણ વિલ જ આવ્યું. કોઈ છોકરા માટે કહેવું હોય તો હી વિલ ઈટ એન એપલ. અને કોઈ છોકરી માટે શી વિલ સિંગ અ સોંગ. સિમ્પલ. કોઈ ઘટના કે વસ્તુ માટે પણ વિલ જ વપરાય છે. જેમ કે ઇટ વિલ રેન ટુડે. અને જ્યારે આપણે બધાની વાત કરીએ ત્યારે વી વિલ પ્લે ક્રિકેટ. અને છેલ્લે ઘણા બધા લોકો માટે દે વિલ ડાન્સ. તો જોયું ને, વિલ કેટલું કામનું છે, એ બધા જ સાથે કામ કરે છે. સારું, હવે વિલના એક ખાસ મિત્ર શેલને મળીએ. જુઓ, શેલ કોઈ સુપરસ્ટાર નથી, પણ એ એક ખાસ મદદગાર જેવો છે જે અમુક ચોક્કસ સંજોગોમાં જ મેદાનમાં ઉતરે છે. તો શેલનો ઉપયોગ કરવા માટે બસ બે જ નિયમો યાદ રાખવાના છે. પહેલો, એ ફક્ત આઈ અને વી સાથે જ આવે છે, બીજું કોઈ નહીં. અને બીજો નિયમ, એનો ઉપયોગ મોટે ભાગે પ્રશ્ન પૂછવા અથવા કોઈને સૂચન આપવા માટે થાય છે. બસ આટલું જ. હવે આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો. પહેલું વાક્ય છે શેલ આઈ ઓપન ધ વિન્ડો. અહીં આઈ સાથે નમ્રતાથી રજા માંગવા જેવો પ્રશ્ન પૂછાયો છે. બીજું, શેલ વી ગો ટુ ધ પાર્ક. આ એક સૂચન છે, ચાલો પાર્કમાં જઈએ. હવે છેલ્લા બે વાક્યો જુઓ. આઈ શેલ બી ગ્રેટફુલ અને વી શેલ ઓવરકમ. આ એકદમ પાક્કો ઈરાદો બતાવે છે. પણ યાદ રાખજો કે આવો ઉપયોગ હવે ખૂબ જ ફોર્મલ ગણાય છે. એટલે કે રોજિંદી વાતચીતમાં, ખાસ કરીને અમેરિકન ઇંગ્લિશમાં આનો ઉપયોગ ઓછો થાય છે. આ એક મહત્વનો તફાવત છે. સરસ. તો હવે આપણે વિલ અને શેલ બંનેને ઓળખી ગયા છીએ. તો ચાલો હવે બંનેને સામસામે મૂકીને સરખામણી કરીએ, જેથી બધું જ ક્લિયર થઈ જાય. અહીં એક બહુ સરસ ઉદાહરણ છે. જો કોઈ પૂછે વિલ વી ગો, તો એનો સીધો મતલબ છે કે શું આપણે ભવિષ્યમાં જઈશું. પણ જો કોઈ એમ પૂછે કે શેલ વી ગો, તો એનો અર્થ બદલાઈ જાય છે. એનો મતલબ થાય છે ચાલો આપણે જઈએ. આ એક પ્રસ્તાવ છે, એક સૂચન છે. આ નાનો પણ ખૂબ જ મહત્વનો તફાવત છે. અને આ ટેબલ આખા વિષયનો સાર છે. વિલ આપણો સુપરસ્ટાર છે જે બધા સાથે રમે છે અને ભવિષ્યની કોઈ પણ વાત કરે છે. જ્યારે શેલ એક ખાસ મદદગાર છે જે ફક્ત આઈ અને વી સાથે આવે છે અને એનું મુખ્ય કામ પ્રશ્નો પૂછવાનું કે સૂચનાઓ કરવાનું છે. આ ટેબલને બરાબર મગજમાં બેસાડી દેજો. બહુ સરસ. લાગે છે કે બધું બરાબર સમજાઈ ગયું છે. તો હવે સમય છે થોડી પ્રેક્ટિસ કરવાનો. ચાલો જોઈએ કોણે કેટલું યાદ રહ્યો. તૈયાર છો? તો પહેલો સવાલ, દે ખાલી જગ્યા વોચ અ મૂવી. ખાલી જગ્યામાં વિલ આવશે કે શેલ? જરા વિચારો. સાચો જવાબ છે વિલ. કેમ? કારણ કે કર્તા છે દે અને આપણે શીખ્યા કે શેલ તો ફક્ત આઈ અને વી સાથે જ આવે છે. એટલે અહીં વિલ જ આવે. બીજો સવાલ, વિલ વી સ્ટાર્ટ ધ ગેમ? અહીં શું આવશે, વિલ કે પછી શેલ? એકદમ સાચું. અહીં શેલ આવશે, કારણ કે અહીં વી સાથે એક સૂચન કરવામાં આવી રહ્યું છે. શું આપણે રમત શરૂ કરીએ? અને આ રહ્યો છેલ્લો સવાલ, અ ન્યૂ સ્ટુડન્ટ ડેશ જોઈન ધ ક્લાસ ટુમોરો. શું લાગે છે? જવાબ છે વિલ, કારણ કે આ ભવિષ્યમાં થનારી એક સામાન્ય ઘટના છે. અહીં કોઈ પ્રશ્ન કે સૂચન નથી. ખૂબ સરસ. તો આજે આપણે વિલ અને શેલ વચ્ચેનો તફાવત બરાબર સમજી લીધો. હવે વારો છે પ્રેક્ટિસ કરવાનો. વિચારો કે વિલનો ઉપયોગ કરીને પોતાના ભવિષ્ય વિશે એક વાક્ય બનાવવું હોય તો શું બનાવી શકાય?
તમારું ભવિષ્ય કેવું દેખાય છે. ફરી મળીશું આવા જ કોઈ નવા વિષય સાથે.